ખેડબ્રહ્મા પોલીસ દ્વારા 50,000ની ચોરીની 2 બાઇક સાથે 2 આરોપી પકડ્યા। ખેડબ્રહ્મા પોલીસ દ્વારા બાઇક ચોરીના 2 ગુના ઉકેલી 50,000 રૂપિયાના કિંમતની ચોરીની 2 બાઇક સાથે 2 આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન મળેલ બાતમી આધારે ખેડબ્રહ્મા શહેરમાં કોલેજ પાસે નાકાબંધી કરી લક્ષ્મીપુરા તરફથી 2 શંકાસ્પદ યુવાનો 2 બાઇક લઈ આવતા તેમને ઊભા રાખી પૂછપરછ કરતા એકનું નામ નરેશભાઈ ફાગણાભાઈ પરમાર રહે તાદલિયા તાલુકા ખેડબ્રહ્મા પાસેથી બાઇક નંબર GJ02 CQ 1096 મળી હતી, જે બાઇકના આધાર પુરાવા માંગતા તેણે આ બાઇક કોલેજ પાસે માતાજીના મંદિર આગળથી ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું। જ્યારે બીજો યુવક લક્ષ્મણભાઈ અરજણભાઈ ખોખરિયા રહે તાદલિયા તાલુકા ખેડબ્રહ્મા પાસેથી બાઇક નંબર GJ09 DF 2825 મળી આવતા તેણે પણ આ બાઇક ખેડબ્રહ્માના દામાવાસ કંપામાંથી ચોરી કરેલ હોવાનું કબૂલ કરતા 50,000ની 2 બાઇક કબજે કરી બંને યુવાનોની અટક કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।